श्री सरदार पटेल एज्युकेशनल इंस्टिट्यूट संचालित श्रीमती MS लखाणी कन्या विद्यालयनी हूँ शिक्षिका गोस्वामी पूजा आपनु हार्दिक स्वागत करूँ छूं। आज આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ 8 18મી સદીના રાજકીય શાસકો જેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું। તો તમે આ વિડિયોને ધ્યાનથી નિહાળજો। નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? હું ગોસ્વામી પૂજા શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલય વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ 8 જે છે કે 18મી સદીના રાજકીય શાસકો જેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું। હવે ઈસવીસન 1526માં આ મુગલ સામ્રાજ્ય જે છે એની સ્થાપના બાબરે કરી હતી, એ આપણને બધાને ખ્યાલ છે। અને આ બાબર જે છે એનું મૂળ નામ જે છે એ ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર તરીકે છે એને ઓળખવામાં આવતા હતા। અને બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે 20મી એપ્રિલ ઈસવીસન 1526માં પાણીપતનું યુદ્ધ થાય છે કે આ યુદ્ધ જે છે એને પાણીપતના પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે। અને આ પાણીપતના યુદ્ધમાં બાબર જે છે એ તોપનો ઉપયોગ કરી અને ઇબ્રાહિમ લોદીને હરાવી દે છે અને આ મુઘલ સામ્રાજ્ય જે છે એની સત્તાનો પાયો નાખે છે। પરંતુ તેમ છતાં ઈસવીસન 1526માં શરૂ થયેલું આ મુઘલ સામ્રાજ્ય જે છે એ ઈસવીસન 1707માં જ્યારે ઔરંગઝેબ જે છે એનું અવસાન થાય છે ત્યારે આ શક્તિશાળી રાજ્ય જે છે એ શક્તિશાળી શાસકના અભાવે જે છે ભારત જે છે એ જુદા જુદા નાના નાના રાજ્યોમાં વહેંચાઈ જાય છે, જેના વિશે આપણે અભ્યાસ કરીશું। હવે અહીં તમે આ નકશો જોઈ શકો છો કે અહીં આ ભારત જે છે કે 18મી સદીનું ભારત। હવે 18મી સદીના ભારતમાં જુદા જુદા રાજ્યો હતા, પરંતુ આ 18મી સદી જે છે એ અનેક રાજકીય ઉથલપાથલ વાળી રહી છે, કારણ કે 18મી સદીમાં જે આ જુદા જુદા રાજ્યો હતા, જુદા જુદા રાજાઓ દ્વારા જે જુદા જુદા સામ્રાજ્યો સ્થાપવામાં આવેલા હતા, પોતે સામ્રાજ્ય વિસ્તાર વધારેલો હતો, એ હવે આ 18મી સદીમાં એટલે કે ઈસવીસન 1707માં જ્યારે ઔરંગઝેબ જે છે એનું મૃત્યુ થાય છે ત્યારે આ ભારત એ નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ જાય છે કે જેનો હવે આપણે અભ્યાસ કરીશું। હવે આ મુઘલ વંશ જે છે એના અંતિમ શાસકો જે છે, તો કે અંતિમ શાસકો એટલે કે ઈસવીસન 1707માં આ ઔરંગઝેબ જે છે એનું મૃત્યુ થઈ જાય છે અને ત્યારથી આ ભારત જે છે એ નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ જાય છે। અને ઔરંગઝેબના અવસાન પછી મુઘલ ગાદી ઉપર બહાદુર શાહ નામનો સુલતાન આવે છે, એટલે કે ઔરંગઝેબના મૃત્યુ પછી 1707માં એનું મૃત્યુ થઈ જાય છે કે જેની શરૂઆત ઈસવીસન 1526માં બાબરે કરી હતી। અને આ 18મી સદીની જે શરૂઆત થઈ એની પહેલા ઈસવીસન 1707માં જ્યારે ઔરંગઝેબનું મૃત્યુ થઈ જાય, કારણ કે ઔરંગઝેબ જે છે એક શક્તિશાળી શાસક હતા અને તેના પછી આવનાર જે તેના ઉત્તરાધિકારીઓ હતા એનામાં એટલી બધી મહત્વાકાંક્ષી નહોતી કે જેના પરિણામ સ્વરૂપે આ 18મી સદી જે છે એમાં બહુ જ મોટી રાજકીય ઉથલપાથલ થાય છે અને આ જે ભારત જે છે એ નાના નાના રાજ્યોમાં વહેંચાઈ જાય છે। અને એ સમયગાળા દરમિયાન ઔરંગઝેબના મૃત્યુ પછી બહાદુર શાહ નામનો સુલતાન જે છે એ ગાદી સંભાળે છે। હવે એણે કર્યું એવું કે એણે રાજપૂત અને મરાઠા રાજ્યો જે હતા એની સાથે શાંતિપૂર્ણ સંબંધો બંધાવ્યા, જેના કારણે એ મરાઠા રાજ્યો હતા એને શાંતિ થઈ કે હવે ખરેખર આપણે આ સામ્રાજ્ય વિસ્તાર જે છે એને વધારી શકશું। પરંતુ એણે ધીમે ધીમે આ મરાઠાઓ જે છે એની વચ્ચે અંદર આંતરવિગ્રહ કરી અને વારસા વિગ્રહ શરૂ કરાવ્યો, જેના કારણે તેના સમયમાં
આ બહાદુર શાહ જ્યારે આવ્યો એના સમયમાં ગુરુ ગોવિંદસિંહ જે છે એનું મૃત્યુ થઈ જાય છે, અને એ સમયે શીખ સરદાર જે હોય છે એ બંદા બહાદુર જે છે એ આ મુઘલ સામ્રાજ્ય જે છે એની સામે વિરોધ કરે છે, વિદ્રોહ કરે છે, યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જે છે. કારણ કે આ બહાદુર શાહ જે છે એણે આ રાજપૂત અને મરાઠા રાજ્યો વચ્ચે પહેલા શાંતિપૂર્ણ સંબંધો બાંધ્યા, અને ત્યારબાદ એણે ધીમે ધીમે પગ પેસારો કરી અને એમાં વારસા વિગ્રહ છે એ શરૂ કરાવ્યો. અને આમ આ બહાદુર શાહ જે છે એનું ઈસવીસન 1712 અવસાન થઈ જાય છે. એટલે કે એક પછી એક શાસકો જે છે એ બદલાતા રહે છે, જેના કારણે જે શાસન થવું જોઈએ એ શાસન યોગ્ય રીતે થતું નથી મુઘલ સામ્રાજ્યનું, અને જેના કારણે આ ભારત જે છે એ નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ જાય છે. અને જહાંદાર શાહ જે છે એ ઈસવીસન 1712 જ્યારે આ બહાદુર શાહનું અવસાન થાય છે ત્યારે આ જહાંદાર શાહ જે છે એ ગાદી ઉપર આવે છે, અને એ પણ થોડા સમય માટે પોતે શાસન સંભાળી અને એને ઉથલાવી દે છે. ઈસવીસન 1713 ફુરુખસિયર નામનો જે વ્યક્તિ જે છે, સુલતાન જે છે એ ગાદી ઉપર આવી જાય છે, અને આ મુઘલ શાસનના જે શાસન કરતા જહાંદાર શાહ જે હતા, કે જે જહાંગીરનો પુત્ર હોય છે, એને ઉથલાવી અને પોતે છે એ ગાદી ઉપર બેસી જાય છે. અને આ જ સમયગાળા દરમિયાન એટલે કે ઈસવીસન 1713 સૈયદ બંધુઓ તરીકે જે ભાઈઓ જે છે એ ધીમે ધીમે આ મુઘલ સામ્રાજ્ય જે છે એમાં પગ પેસારો કરી અને પોતે છે એ સામ્રાજ્યમાં ઘણો બધો વર્ચસ્વ વધારી દે છે, ઘણો બધો સામ્રાજ્ય વિસ્તાર જે છે એ પોતાને હસ્તક કરી લે છે. અને આમ એણે પણ આ સૈયદ બંધુઓ જે છે એમણે પણ આ ફુરુખસિયર જે છે એને ગાદી ઉપરથી ઉઠાડી દીધો, અને બાદશાહ જે મહમ્મદ શાહ નામનો બાદશાહ હતો એને આ મુઘલ સામ્રાજ્યની ગાદી સોંપી. અને આ મહમ્મદ બાદશાહ જે છે એણે લાંબો સમય સુધી અહીં આ મુઘલ સામ્રાજ્ય ઉપર શાસન કર્યું હોય એવું જોવા મળે છે. અને એ જ સમયગાળા દરમિયાન એટલે કે ઈસવીસન 1739 નાદિર શાહ ભારત પર આક્રમણ કરે છે, કે જે ઈરાનના હોય છે, અને એમણે આ મુઘલ સામ્રાજ્ય જે છે એને ખૂબ જ મોટો ફટકો માર્યો. એટલે કે અત્યાર સુધી એક પછી એક વર્ષના સમયગાળામાં આપણે જોયું, ઈસવીસન 1712 જહાંદાર શાહ જે છે એ ગાદી ઉપર આવે છે, ઈસવીસન 1713 ફુરુખસિયર છે એ ગાદી ઉપર બેઠો, પરંતુ થોડા જ સમયમાં આ ઈસવીસન 1739 ઈરાનના નાદિર શાહ જે છે એ ભારત ઉપર આક્રમણ કર્યું, અને એમણે મુઘલ સામ્રાજ્યનો જે પાયો નખાયેલો હતો, કારણ કે ભારત જે છે એ હવે ઔરંગઝેબનું મૃત્યુ થઈ ગયું, કારણ કે એને યોગ્ય શાસક ન મળ્યો, જેના કારણે આ નાદિર શાહ જે છે એ ભારતને મોટો ફટકો મારે છે મુઘલ સામ્રાજ્યને. અને આમ ઈસવીસન 1759 જે ગાદી ઉપર આવેલો હોય છે શાહ આલમ બીજો, એને આ અંગ્રેજો જે છે એ બક્સરના યુદ્ધમાં હરાવી દે છે. જે બક્સરનું યુદ્ધ થાય છે 1764 એમાં હરાવી અને એને કંપનીનો પેન્શનર બનાવી દીધો છે. હવે એ કંપની જેમ કે એવી રીતે એ પોતે વહીવટ કરતો, એટલા માટે એને કંપનીનો પેન્શનર બનાવી દીધો. કંપની જે હુકમ કરે એ પ્રમાણે આ શાહ આલમ બીજો જે છે એને પોતે વહીવટ કરવાનો. હવે અહીં વાત થાય છે બંગાળની. હવે બંગાળ છે એ ભારતનું એક રાજ્ય છે. હવે અહીં આ બંગાળ જે છે એમાં સિરાજ ઉદ્દૌલા જે છે એ બંગાળનો નવાબ બને છે, અને મુર્શિદ કુલી ખાન અને અલી વર્દી ખાન જે છે એ બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી. એટલે કે પોતાની હસ્તક પોતે રાજ્ય ચલાવી શકે એવા બંગાળની સ્થાપના કરી. પરંતુ બને છે એવું કે ઈસવીસન 1757 આ સિરાજ ઉદ્દૌલા જે છે એ બંગાળનો નવાબ બની જાય છે. એટલે કે બંગાળ છે એ પોતાને હસ્તક કરી અને પોતે સામ્રાજ્ય વધારી અને પોતે આ બંગાળનો વહીવટ ચલાવે છે. પરંતુ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને આ બંગાળના નવાબ જે છે સિરાજ ઉદ્દૌલા, એની વચ્ચે
યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય છે, વાટાઘાટો થાય છે, બંનેને એકબીજાને સંબંધો જે છે એ વણસી જાય છે અને આમ ઈસવીસન 1757 જે છે એમાં આ પ્લાસી જે છે એનું યુદ્ધ થાય છે. હવે આ પ્લાસીનું યુદ્ધ જે છે એ ખરેખર જોઈએ તો 18મી સદીની જે શરૂઆતમાં જે આ બંગાળ જે હતું એ મુઘલ સામ્રાજ્યથી તો અલગ જ થઈ ગયેલું હતું, પરંતુ આ બંગાળ જે છે એ સમયે વેપારનું મુખ્ય કેન્દ્ર ગણાતું હતું કે જેના કારણે અંગ્રેજો જે છે અહીંથી ગેરકાયદેસર રીતે ચા છે, અફીણ છે એનો વેપાર કરતા હતા. એટલે કે આ બંગાળ જે છે એ ખોટમાં જતું હતું અને આમ આ જે સિરાજઉદ્દૌલા જે 1757માં બંગાળના નવાબ બને છે અને એ સમયે એ પોતાના વિશ્વાસુ અધિકારીને મોકલી અને કોલકાતા બંદર ખાતે એ વેપાર માટે છે એ બંધ કરાવી દે છે, જેના કારણે આ ગુસ્સે ભરાયેલા અંગ્રેજો જે છે એ કપટ નીતિ કરી અને પોતે સેનાપતિ જે હોય છે એ મિર્ઝાફરને લઈ અને આમ 1757માં પ્લાસીના મેદાનમાં સિરાજઉદ્દૌલા અને આ ઈસ્ટ ઇન્ડિયા કંપની અંગ્રેજો વચ્ચે છે એ યુદ્ધ થાય છે અને આ પ્લાસીના યુદ્ધમાં આ યુદ્ધથી બંગાળ જે છે એમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સ્થપાઈ જાય છે અને સિરાજઉદ્દૌલાનું જે નવાબનું જે પદ છે એ અહીંથી રદ થઈ જાય છે અને આમ આ પ્લાસીનું યુદ્ધ જે છે એને એક ભારતના નિર્ણાયક યુદ્ધ તરીકે પણ ગણવામાં આવે છે. અને એ સમયગાળા દરમિયાન અને આમ આ ઈસવીસન 1757માં આ પ્લાસીનું યુદ્ધ થયું અને આમ આ જીતથી બંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સ્થપાઈ જાય છે. હવે એ જ સમયગાળા દરમિયાન રાજપૂત શાસન જે છે કે આ મુઘલ સામ્રાજ્ય જે છે એનું પતન થાય છે, ત્યારે રાજસ્થાન રાજ્યનો જે શહેર જે છે સૌથી શક્તિશાળી રાજસ્થાન રાજ્ય જે છે એનું શક્તિશાળી શહેર જે છે એમાં આ જયપુર રાજ્ય જે છે એનો સમાવેશ થાય છે અને એ સમયના જે રાજા જે છે રાજા સવાઈ જયસિંહ જે છે કે એક કુશાગ્ર રાજનેતા હતા કે જેના થકી આખું સામ્રાજ્યનો વહીવટ થતો હતો, એક સુધારક પણ હતા કે જ્યાં જરૂર લાગે ત્યાં સામ્રાજ્યમાં સુધારા પણ કરતા અને પોતે એક કાયદાવિદ પણ હતા અને જેના કારણે જ્યાં પણ જરૂર જણાય ત્યાં નવો કાયદો પણ બનાવતા અને એ કાયદામાં સુધારા વધારા પણ કરતા અને એ વિજ્ઞાન પ્રેમી હતા, જેના કારણે એમણે જે આ જયપુર શહેરની સ્થાપના કરી એની જ નજીક જે આપણી દિલ્હીની જે રાજધાની જે છે ત્યાં એણે વેધશાળા શરૂ કરાવી કે જેને આપણે આ જંતર મંતરના નામે ઓળખીએ છીએ અને એઓ મહાન ખગોળશાસ્ત્રી હતા, જેના કારણે એને અવકાશ વિજ્ઞાનમાં ખૂબ જ રસ હતો અને એના કારણે આ વેધશાળામાં તમે જુઓ તો 14 મોટા ભૌમિતિક સાધનો છે કે એ સમયે આ ગ્રહણની આગાહી કરવી, પૃથ્વીની અને સૂર્યની સાપેક્ષ ભ્રમણના સંદર્ભમાં તારાનું સ્થાનાંકન જે છે, ગ્રહોની કક્ષાનું જે કોણ માપન છે, આવી બધી જ બાબતો જે છે કે જે આ વેધશાળા જે છે જે જંતર મંતર તરીકે ઓળખાય છે એમાં જોવા મળતી હતી. અને એ સમયે એમણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરા જે છે ત્યાં આ આધુનિક વેધશાળાઓની સ્થાપના કરી હતી અને જે દિલ્હી ખાતે જે શરૂઆત કરી જેને આપણે આ જંતર મંતરના નામે ઓળખીએ છીએ. આ ઉપરાંત રાજસ્થાનના જે અન્ય શહેરો જે છે એમાં ખાસ કરીને આ જોધપુર છે, બિકાનેર છે, કોટા છે, મેવાડ છે, બુંદી છે અને શિરોહી જે છે કે જે ખાસ કરીને એ મહત્વના શહેરો હતા કે ત્યાં પણ આ રાજા સવાઈ જયસિંહ જે છે એ પોતે સામ્રાજ્ય વિસ્તાર વધારતા હતા. તો બાળ મિત્રો, હવે પછી શીખ સામ્રાજ્ય વિશે અભ્યાસ કરશું. ત્યાં સુધી આવજો.